નમસ્કાર, સમાચાર સાથે હું હિના। રાજ્યમાં 25 દિવસથી વરસાદ ગાયબ છે। રાજ્યમાં ગરમી ઉકળાટમાં હવે વધારો થયો છે। શહેરોમાં ઉનાળા જેવો તડકો અનુભવાઈ રહ્યો છે। 10 થી વધુ શહેરોમાં 35 ડિગ્રી આસપાસ તાપમાન। અમદાવાદ, રાજકોટ, અમરેલીમાં ગરમી વધી છે। ભાવનગર, ભુજમાં ગરમીનો અહેસાસ, ઉનાળા જેવા તડકાનો અહેસાસ હાલ રાજ્યના અનેક મહાનગરોમાં થઈ રહ્યો છે। 10 થી વધુ શહેરો એવા છે કે જ્યાં 35 ડિગ્રીની આસપાસ તાપમાન છે અને રાજ્યમાં 25 દિવસથી વરસાદ ગાયબ છે। હવામાન વિભાગની આગાહી ઉપર જો નજર કરીએ તો સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા। રાજ્યમાં સામાન્ય કરતા 7% વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 30% ઓછો વરસાદ। आने वाले हफ्ते में मौसम इसी तरह का बने रहेगा। बहुत कम रेन देखने को मिलेगी और मुख्य तौर पे जो है साउथ गुजरात के कुछ हिस्सों में तथा सौराष्ट्र के कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेन देखने को मिल सकती है अगले 7 दिनों तक। इससे ज़्यादा जो है रेन हम एक्सपेक्टेड नहीं है नेक्स्ट वीक में। साथ ही बात करें टेम्परेचर की, तो टेम्परेचर भी नो लार्ज चेंज में बना रहेगा नेक्स्ट 1 वीक के लिए। ओवरऑल रेनफॉल डेफिसिट है अभी तक एज इफ नाउ। और गुजरात रीजन में जो है, और अगर हम रीजन वाइज बात करें तो गुजरात रीजन में +9% है नॉर्मल से डिपार्चर, एंड सौराष्ट्र कच्छ में -30% है। उसमें काफ़ी कम रेन देखने को मिली है पिछले कुछ दिनों में। अभी जो है कुछ दिनों के लिए वेट करना पड़ सकता है अच्छी बारिश देखने के लिए। અને હવે સમાચારમાં આગળ વાત કરીએ। હવે ખેડૂતો પર મહેર કરો। વાત કરીએ સૌથી વધુ અસરગ્રસ્ત દ્વારકા જિલ્લાની। ન્યૂઝ 18ની ટીમે દ્વારકા જિલ્લાના ખેતરો ખૂંદીને સાંભળી જગતના તાતની વાત। દ્વારકા જિલ્લામાં વરસાદી ઘટના કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે। અડધું ચોમાસું વીતી ગયું હોવા છતાં જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો હોવાનો ખેડૂતોનો દાવો છે। વરસાદના અભાવે મગફળી સહિતના પાક સુકાવા લાગ્યા છે, ત્યારે મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, ટ્રેક્ટર અને મજૂરી પાછળ કરેલો ખર્ચ હવે ખેડૂતોના માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ સામાન્ય વરસાદમાં મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ વાવણી બાદ પૂરતો વરસાદ નહીં થતા ખેતરોમાં ઊભો પાક સુકાવા લાગ્યો છે। ખેડૂતોના મતે 1 વીઘામાં અંદાજે 30 કિલો જેટલું મગફળીનું બિયારણ વાવવામાં આવે છે, જે પાછળ આશરે 4000 રૂપિયાનો ખર્ચ થાય છે। ત્યારબાદ ટ્રેક્ટર ભાડું, રાસાયણિક ખાતર, દવા અને મજૂરીના 3000 વધારાનો ખર્ચે થાય છે। આ તમામ ખર્ચને જોડવામાં આવે તો 1 વીઘા પાછળ 7000 રૂપિયાથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે। ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ આટલો મોટો ખર્ચ કર્યો હતો, પરંતુ વરસાદ ખેંચાતા હવે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે આગામી દિવસોમાં વરસાદ થાય તો પણ હાલ પાકને જે નુકસાન થયું છે તેના કારણે મગફળીમાંથી અપેક્ષિત ઉત્પાદન મળવું મુશ્કેલ બની શકે છે। હવે ખેડૂતોની નજર મેઘરાજા પર છે। ખેડૂતો સરકાર પાસે વરસાદી ઘટને ધ્યાનમાં લઈ તાત્કાલિક સર્વે કરાવી રાહત અને સહાય વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે। ભગવાનને ભરોસે વાવી તો દીધું। અંદાજે ખર્ચ લગભગ અમે માનો ને કે 30 કિલો જેવું 1 વીઘામાં બિયારણ નાખી દીધું। અત્યારે બિયારણનો ભાવ જોઈએ ને આપણે એગ્રાના હિસાબથી, તો અમે લગભગ 3000નો મણ એક બિયારો લીધેલ છે। તો એવું આમાં 1.5 મણ બિયારો જોઈએ 1 વીઘે, તો એ માનો ને કે 3000 ને 4500 જેવો તો ખાલી બિયારણનો ખર્ચ થાય છે। 4500 તેમ આપણે રાસાયણિક ખાતર, મજૂરી અને ટ્રેક્ટરનું વાવણું કર્યું હોય એની ટ્રેક્ટરનું ભાડું, એ હિસાબ કરતા બધું કરીએ ને તો લગભગ 7 થી 7500 જેવો ખાલી 1 વીઘે અમારે ખર્ચ લાગી ગયો અત્યાર સુધીમાં। બરોબર, વાવવા, વખેડાનો, મજૂરીનો, બિયારણનો બધો થઈને 7500 જેવો અમને ખર્ચ અત્યાર સુધી લાગી ગયો। એ ખર્ચ હવે કદાચ વરસાદ થાય તો પણ એ ખર્ચ અમને કાંઈ ફાયદો મળે નહીં। હવે અમારે આખા વર્ષના ખર્ચા, છોકરાઓને સ્કૂલ ફી, પછી ઘરના ખર્ચા, લગ્ન પ્રસંગના ખર્ચા, આ ખર્ચા તો અમારે હવે વરસાદ ખેંચાતા હવે તો કરવા તો પડશે જ। એટલે આ બધો
ખર્ચો અમારે આખા વર્ષમાં કાઢવો કઈ રીતના? પાક તો હાવ ફેલ થઈ ગયો. સરકારને અમે એવી અપીલ કરી છે કે અમને કાંઈક રાહત કરો અમારા માટે, તો ખેડૂત કાંઈક બચી જાય અને ખેડૂત કાંઈક નભી જાય અને કાંઈ કાર્યક્રમ કરવો હોય અમારે, કોઈ પ્રસંગ વિવાહ આ તે તો થઈ શકે. અને ખેડૂતને અમે એટલી અપીલ કરી કે વરસાદ થાય તો અમારે ચરા થાય. તો હવે અમે વાવણી તો કરી દીધી, બરોબર. તો હવે વીઘે 30 કિલો જેવું બિયારણ નાખ્યું, તો 4000 જેવો એ ખર્ચો આવ્યો અમને. પ્લસ દવા જોતી હોય એમાં મુંડા આવે તો, પ્લસ મજૂરી, ટ્રેક્ટરના ભાડા, આ બધું થઈને 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો અમારે, બરોબર. હવે એ પછી વરસાદ ઝાપટા પડ્યા મામૂલી થોડા થોડા, તો હવે વરસાદ થયો નહીં એટલે એ મગફળી છે ને પૂરી થવાની તૈયારી છે. જો 10 દીમાં વરસાદ ના થાય તો એ મગફળી વહી જાય, અને વરસાદ જો થાય 10 દી પછી તો એ મગફળીમાં કાંઈ થાય નહીં. વાવ થરાદ વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન આવતા લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. વાસણા ખાતે કેનાલ પર મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ ઢોલ વગાડી વિરોધ કર્યો. સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરો તેમજ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 દિવસે કેનાલમાં પાણી પહોંચ્યું નથી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20 ઓગસ્ટથી કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી. વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડું જતા ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે. અમે ખેડૂતોની વતી અમે માગણી કરી છીએ કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખો, વોચ પમ્પિંગ ચાલુ કરો તો અમારે લાગણી સુધી પાણી પહોંચે એમ છે. હાલ ભલે ગમે એટલા તળાવ ભરશો તોય કોઈ પાણી ઊંચો આવવાનું નથી. આ સુજલામ સુફલામમાં 24 કલાક પાણી રહેશે તો જ તળાવ ધરાવવાના છે. અત્યારે અમારો પાક બળેરો છે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને છેવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે તેવું આયોજન કરે. અમને સુજલામ સુફલામમાં પાણી નહીં મળે તો અમારા વિસ્તારના ખેડૂતો સાથે મળી આંદોલન કરશે. સમાચારમાં આગળ વધીએ તો ડુંગળીના ભાવમાં ધરખમ ઉછાળો. 1 મહિના પહેલા ₹25 પ્રતિ કિલો મળતી ડુંગળી હવે 65 પ્રતિ કિલો થઈ ગઈ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન. ડુંગળીની આવકમાં થયો મોટો ઘટાડો. 1 મણના ભાવ 500 થી 600 થી વધીને 800-1000 સુધી પહોંચ્યા. ભાવ વધતા ગૃહિણીઓના ઘરેલું બજેટ પર સીધી અસર પડી છે. ડુંગળીની સાથે અન્ય શાકભાજી પણ મોંઘી થતા સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ખોરવાયું છે. જો 20 કિલોના ભાવનો વધારાની વાત કરીએ તો ડુંગળી જે 500-600 હતી તે વધીને 800-1000 થઈ. ફ્લાવર જે 400-600 રૂપિયા હતું તે વધીને 700-800 રૂપિયા થઈ ગયું. લીંબુ જે 600-700 રૂપિયા વેચાતો હતો 20 કિલોનો ભાવ જે વધીને 900-1200 થયું. ગવારની વાત કરીએ તો 800-900 હતું જે વધીને 1400 થી 1500 થઈ ગયું. ચોળીની વાત કરીએ તો 700-900 રૂપિયા કિલો વેચાતી એટલે કે 20 કિલોનો ભાવ જે વધીને 1200-1800 થઈ ગયો. એ સિવાય અન્ય જો વાત કરવામાં આવે તો તુવેર સિંગનો ભાવ 1500-1800 થી વધીને 2000-2500 થઈ ગયું છે. અને રીંગણની વાત કરીએ તો જે 20 કિલોનો ભાવ 500-700 હતો તે વધીને 1000-1200 થઈ ગયું છે. એ ડુંગળી આજથી 1 મહિના પહેલાં અમારા ત્યાં 500 થી 600 રૂપિયા પ્રતિ 20 કિલો વેચાતી હતી. જે તે આજની તારીખમાં સારી ક્વોલિટીની ડુંગળી 800 થી 1000 રૂપિયા પ્રતિ 20 કિલો થઈ ગઈ છે. અને આ જ સ્થિતિ દરેક જગ્યા પર છે. બાબુભાઈ, આગામી 6 મહિના સુધી નવો પાક નહીં આવે ત્યાં સુધી ડુંગળીનો ભાવ આ જ પ્રકારે રહેશે? એવું પહેલાં તો શક્ય નહીં બનશે. આપણે આશા રાખીએ કે આવું નહીં થાય અને આ ડુંગળીનો પાક જે આપણને 2-3 મહિનામાં નવું મળી જાય. અને જો આવું જ જો કદાચ કુદરત રૂઠે તો આપણા પાસે અત્યારે ડુંગળીનો ખરેખર વેપારીઓ અને ખેડૂતોની જે ચોલમાં સ્ટોક હોય છે એ થોડીક પ્રમાણમાં માત્રામાં ઓછું છે. સમાચાર વડોદરામાંથી. ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસ સજાને લઈ કોર્ટમાં સુનાવણી. 30 ઓગસ્ટે થશે સજાની જાહેરાત. કોર્ટે તમામ 5 આરોપીને દોષિત જાહેર કર્યા. વર્ષ 2024માં નવરાત્રીના બીજા નોરતે બની હતી અમાનુષી ઘટના. સરકારી વકીલોએ કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરી હતી. કેસમાં 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા મજબૂત સાબિત થયા. સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ધ્યાનમાં રાખી તમામ આરોપીઓને જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા.
પીડિતાને ન્યાય અપાવવા માટે પોલીસે ટૂંક સમયમાં ચાર્જશીટ રજૂ કરી ફાસ્ટ ટ્રેક સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે નિર્ણય લીધો છે. આગામી 31 ઓગસ્ટે આરોપીઓને પડનારી સજા પર હવે સૌની નજર છે. આજે અમે નામદાર કોર્ટ સમક્ષ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી દલીલો રજૂ કરી છે. જેલ જાપ્તાથી આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવેલા હતા. સમાચારમાં વાત હવે જામનગરની કરીએ તો સ્કોલરશિપ મુદ્દે એબીવીપીનું વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળતા એબીવીપીનો વિરોધ. એબીવીપી દ્વારા ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન. સ્કોલરશિપની રકમ વહેલી તકે ચૂકવવા માંગ કરાઈ. ઘણી બધી શિષ્યવૃત્તિઓ છે સરકાર દ્વારા દેવામાં આવે છે, પણ વિદ્યાર્થીઓને એ શિષ્યવૃત્તિ હજી સુધી મળતી નથી. MYSY થઈ ગઈ, CMSS થઈ ગઈ, એવી ઘણી બધી આદિજાતિની જે શિષ્યવૃત્તિઓ થઈ ગઈ. તો એવી શિષ્યવૃત્તિઓ સરકાર દ્વારા ચાલુ છે, પણ સરકાર દ્વારા હજી વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં જે શિષ્યવૃત્તિ છે એ પહોંચાડવામાં આવતી નથી. તો એને લઈને આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. સમાચાર અમરેલીમાંથી. ચાંપાથડ ગામે શેત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ ગેરકાયદે રેતી ખનન બંધ કરાવવા માંગ સાથે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર પાઠવ્યું. ગ્રામજનોનો આક્ષેપ છે કે નદીમાં જેસીબી, હિટાચી અને ઓવરલોડ ડમ્પરો દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા ભારે વાહનોને પગલે બાળકોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ ખાણ ખનીજ કચેરી બહાર રામધૂન બોલાવી 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા, ઉપવાસ અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. એ શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ ખાતા વિભાગને અમે રજૂઆત કરી, પણ રેતી ચોરો આજ દિન સુધી અટકતા નથી. જે અમારી નદી કાંઠાની જે કિંમતી જમીનો છે એની જમીનો કાપવા મળ્યા છે. અત્યારે અમારા ખેડૂતો જમીનો અમારી જવા મળી છે, એટલે પાયમાલ તરફ જવા મળ્યા છે. અમે આ ખાણ ખનીજ વિભાગમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ, તો સાહેબે અમને આશ્વાસન આપ્યું છે. હવે અમે જોઈએ છીએ કે કેટલા દિવસમાં આ વસ્તુ બંધ થાય છે. જો આ વસ્તુ બંધ નહીં થાય તો અમે દિન 7માં અહીંયા મામલતદાર કચેરી આગળ ઉપવાસ કરીશું, જન આંદોલન કરીશું. સમાચાર અમદાવાદમાંથી. આરએસએસની 2 દિવસીય સમૂહ બેઠક. ભાજપ નેતાઓ અને આરએસએસ આગેવાનો હાજર રહ્યા. સંઘ પ્રાંત કાર્યવાહક શૈલેષ પટેલનું નિવેદન સામે આવ્યું. વર્ષમાં 2 વાર આવી બેઠક મળતી હોય છે. આર્થિક આરોગ્ય વિષય પર આજે બેઠક મળી. સંગઠનના ઉદ્દેશ્યોને ગ્રાઉન્ડ પર લઈ જવા મંથન. વૈચારિક અને શિક્ષણ સમૂહની બેઠક બપોર બાદ મળશે. આવતીકાલે સુરક્ષા સમૂહની બેઠક. અમદાવાદના મણિનગર ખાતે આવેલા આરએસએસ હેડક્વાર્ટર ખાતે આજે બેઠક જે છે તે યોજાઈ હતી. આજથી આ બેઠકની શરૂઆત થઈ હતી. આવતીકાલ સુધી આ બેઠક જે છે તે યોજાવાની છે અને આ બેઠક એટલે કે સમૂહની બેઠક જે છે તે યોજાઈ હતી, જેમાં આરએસએસ સંઘની ભગીની સંસ્થાઓ સહિતના જે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભગીની સંસ્થાની વાત કરીએ તો તેમાં વિવિધ જે ભગીની સંસ્થાઓ જે છે એટલે કે સ્વદેશી જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ, કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની જે ભગીની સંસ્થાઓ જે છે તેને લઈને આ મહત્વની બેઠક જે છે તે યોજાઈ હતી. તેમાં ગુજરાત સરકારના વિવિધ મંત્રીઓની પણ ઉપસ્થિતિ હતી અને તેની વચ્ચે આ સમૂહ બેઠક જે છે તે યોજાઈ હતી. બેઠકમાં મુખ્યત્વે આજથી અને આવતીકાલ એમ 3 જેટલી બેઠકો જે છે તે યોજાવાની છે અને 3 બેઠકોની અંદર 6 જેટલા વિવિધ મુદ્દાઓ અંતર્ગત આરએસએસની જે બેઠક અંતર્ગતની ચર્ચા જે છે તે થવાની છે. એટલે કે આજની જે બેઠકની વાત કરીએ તો વૈચારિક અને શિક્ષણ સમૂહ સંઘની બેઠક જે છે તે થોડી જ વાર પછી મળશે. જ્યારે અત્યારે જે બેઠક જે છે તે યોજાઈ હતી તેમાં આર્થિક અને સેવા સમૂહ સહિતના મુદ્દાઓ જે છે તેને અંતર્ગત ચર્ચા થઈ હતી. જો કે આવતીકાલે જે બેઠક મળવાની છે તે સુરક્ષા સમૂહની બેઠક જે છે તે યોજાવાની છે. આ બેઠક અંતર્ગત ભગીની સંસ્થાઓ સહિતના કાર્યકર્તાઓ જે છે તેમને વિસ્તૃત રીતે માર્ગદર્શન જે છે તે આપવામાં આવ્યું હતું. બેઠકનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે કાર્યકર્તાને મળવાનું, સંગઠનના ઉદ્દેશ્યને અનુરૂપ ગ્રાઉન્ડ ઉપર લઈ જવાનું. આ તમામ મુદ્દાઓ અંતર્ગતની આ બેઠકની અંદર ચર્ચા થઈ હતી. આ બેઠકની વાત કરીએ તો આ વર્ષમાં
2 વાર આ પ્રકારની બેઠક મળતી હોય છે, પરંતુ આ વર્ષની શરૂઆત થયા બાદ એક પણ વખત બેઠક જે છે તે યોજાઈ નથી, એટલે વિધિવત રીતે આ બેઠક જે છે તે યોજાય છે. મહત્વનું એ છે કે RSS દ્વારા આ પ્રકારની વિવિધ બેઠકો જે છે તે યોજાતી હોય છે, સમન્વય બેઠક યોજાતી હોય છે, પરંતુ અત્યારે હાલ તો આ જે બેઠક મળી છે તે સમૂહ બેઠક જે છે તે યોજાઈ હતી અને સમૂહ બેઠકની અંદર 6 જેટલા વિષયોની ચર્ચા જે છે તે કરવામાં આવી છે અને આ બેઠક આજે અને આવતીકાલે 2 દિવસ સુધી યોજાવાની છે અને તેમાં RSS સહિત જે ભગીની સંસ્થાઓ જે છે, સરકાર જે છે તેમની સાથે તાલમેલ સહિતના મુદ્દાઓ અંતર્ગતનું મંથન થશે અને આ મંથનને ગ્રાઉન્ડ ઉપર ઉતારવાની વાત જે છે તે કરવામાં આવી હતી. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દર વર્ષે પ્રતિ વર્ષ અમે વર્ષમાં 2 વાર બેઠક કરીએ છીએ. એમાંની આજે સમૂહ બેઠક હતી. આજે આર્થિક અને સેવા સમૂહ એવા 2 સમૂહની બેઠક 2 સત્રની હતી. સમૂહના વિષય ઉપર રૂટીન ચર્ચા થતી હોય છે, કોઈ વિશેષ એજન્ડા હોય છે એવું હોતું નથી. બપોર પછી અન્ય 2 સમૂહની વૈચારિક અને શિક્ષા સમૂહની બેઠક બપોર પછી છે. આવતીકાલે આ જ પ્રકારે બાકીના 2 સમૂહની બેઠક છે. સમાચાર સુરતમાંથી BRTS બસે બેદરકારીનો આક્ષેપ થયો. બસમાં ચડતી વખતે યુવક નીચે પટકાયો. બસનું ટાયર પગ પર ફરી વળતા ગંભીર ઈજા થઈ. 4 દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ. BRTS બસમાં મુસાફરોની સલામતીને લઈને હવે સવાલો ઉભા થયા છે. તો 4 દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું હોવાની વિગત છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને હવે BRTS બસમાં મુસાફરોની સલામતીને લઈને સવાલો ઉભા થયા છે. સમાચારમાં આગળ વધીએ. સમાચાર દ્વારકામાંથી હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની. ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માત. ઠાકરશેડી ગામ નજીક એક સાથે 3 કાર અથડાઈ. ઠાકરશેડી ગામના બસ સ્ટેન્ડ સામે હાઈવે પર અકસ્માત સર્જાયો. સ્પીડ બ્રેકરના કારણે આગળ જઈ રહેલી કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળની 2 કાર અથડાઈ. અકસ્માતમાં 5 થી વધુ લોકોની ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાયા. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. સમાચારમાં આગળ વધીએ. ભુજમાં આર્મીના યુનિફોર્મનો પ્રતિબંધિત જથ્થો ઝડપાયો. મિલિટરી ઇન્ટેલિજન્સ અને ભુજ B ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી. ઢાકા આર્મી જનરલ સ્ટોર અને રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટ સ્ટોરમાં દરોડા. આર્મીના પ્રતિબંધિત કોમ્બેક્ટ યુનિફોર્મનો જથ્થો ઝડપાયો. આશરે 128 મીટર કોમ્બેક્ટ ફેબ્રિક જપ્ત થયું. 50 જોડી કોમ્બેક્ટ ડ્રેસ અને 280 કેપ તથા 36 કોટ જેકેટ જપ્ત થયા. પોલીસે દુકાન માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. આર્મીના પ્રતિબંધિત ગણવેશનો ગેરકાયદેસર સંગ્રહ ગંભીર બાબત છે. સરહદી જિલ્લો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ ગંભીર બાબત છે. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. ઇટાલીમાં ખતરનાક વાવાઝોડાએ કોરોલી શહેરના એરપોર્ટ પર મચાવી તબાહી. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રનવે પર ઉભેલા વિમાનો રમકડાની જેમ હવામાં ઉછળ્યા. મહાકાય વિમાન હવામાં ફંગોળાઈને જમીન પર ભટકાયા. તોફાની પવનના કારણે એરપોર્ટની ઇમારતોને ભારે નુકસાન. અરાઇવલ એરિયામાં લાગેલી છતનો ભાગ થયો અલગ. સુરક્ષાના કારણોસર એરપોર્ટને થોડા સમય માટે રખાયો બંધ. વાવાઝોડાએ મચાવેલા તોફાનના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દિલ્હીમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર. રાજધાનીના વિવિધ વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. દુર્ગા વિહારમાં રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ. કેડસમાં પાણી ભરાતા બાળકોએ માર્યા ધુબાકા. રાહદારીઓ અને વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. જનપથ લોધી રોડ, રાયસીના રોડ, ખાન માર્કેટ, આરકેપુરમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો આવ્યા સામે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિને લઈ જનજીવન પ્રભાવિત. ભારે વરસાદના કારણે રાજધાની દિલ્હીમાં વાહનોની પડી ધીમી રફતાર. સવારથી ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં જળભરાવ. ઠેર ઠેર પાણી ભરાતા વાહનો ફસાયા. નોકરી ધંધાર્થે જતા લોકો થયા પરેશાન. દિલ્હીમાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભરાયા પાણી. જાખીરા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. દિલ્હી NCRમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ.
ઉત્તર પ્રદેશના નોઈડામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણીની રેલમછેલ. સેક્ટર 95માં ભારે વરસાદથી ભરાયા ઘૂંટણ સુધીના પાણી. વરસાદ બાદ વાતાવરણમાં ફેલાઈ ઠંડક. લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત. હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદથી જળબંબાકાર. અનેક જગ્યાએ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો પરેશાન થયા. જનજીવન અસ્તવ્યસ્ત. છત્તીસગઢના રાયપુરમાં ભારે વરસાદના કારણે યુનિવર્સિટી જતા માર્ગ પર ભરાયા પાણી. રસ્તા પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. પાણીમાં વાહનો બંધ પડી જતા વાહન ચાલકો અધવચ્ચે અટવાયા. વિદ્યાર્થીઓને ભારે હાલાકી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુનાના જળસ્તરમાં વધારો. નદી કિનારાના અનેક ઘાટ પાણીમાં ગરકાવ. ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવતા કાંઠા વિસ્તારોમાં ઘૂસ્યા પાણી. રહેણાંક વિસ્તારમાં પાણી પ્રવેશતા સ્થાનિકોની વધી ચિંતા. વારાણસીમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થતા સ્થાનિકો અને તંત્રએ લીધો રાહતનો શ્વાસ. નદીનું પાણી ઓસરતા ઘાટની સીડીઓ અને કિનારાના વિસ્તારો ફરી દેખાવા લાગ્યા. નદીના પાણી ઓસરતા સ્થાનિક જીવન ફરી પૂર્વવત થવાની આશા. ઉત્તર પ્રદેશના મથુરામાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. ઇટાલીમાં ખતરનાક વાવાઝોડાએ ફોરોલી શહેરના એરપોર્ટ પર મચાવી તબાહી. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રનવે પર ઉભેલા વિમાનો રમકડાની જેમ હવામાં ઉછળ્યા. મહાકાય વિમાન હવામાં ફંગોળાઈને જમીન પર ભટકાયા. તોફાની પવનના કારણે એરપોર્ટની ઇમારતોને ભારે નુકસાન. અરાઇવલ એરિયામાં લાગેલી છતનો ભાગ થયો અલગ. સુરક્ષાના કારણોસર એરપોર્ટને થોડા સમય માટે રખાયો બંધ. વાવાઝોડાએ મચાવેલા તોફાનના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દિલ્હીમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર. રાજધાનીના વિવિધ વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. દુર્ગા વિહારમાં રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ. કેડસમાં પાણી ભરાતા બાળકોએ માર્યા ધુબાકા. રાહદારીઓ અને વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. જનપથ લોધી રોડ, રાયસીના રોડ, ખાન માર્કેટ, આરકેપુરમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો આવ્યા સામે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિને લઈ જનજીવન પ્રભાવિત. ભારે વરસાદના કારણે રાજધાની દિલ્હીમાં વાહનોની પડી ધીમી રફતાર. સવારથી ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં જળભરાવ. ઠેર ઠેર પાણી ભરાતા વાહનો ફસાયા. નોકરી ધંધાર્થે જતા લોકો થયા પરેશાન. દિલ્હીમાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભરાયા પાણી. જાખીરા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. દિલ્હી એનસીઆરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. ઉત્તર પ્રદેશના નોઈડામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણીની રેલમછેલ. સેક્ટર 95માં ભારે વરસાદથી ભરાયા ઘૂંટણ સુધીના પાણી. વરસાદ બાદ વાતાવરણમાં ફેલાઈ ઠંડક. લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત. હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદથી જળબંબાકાર. અનેક જગ્યાએ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો પરેશાન થયા. જનજીવન અસ્તવ્યસ્ત. છત્તીસગઢના રાયપુરમાં ભારે વરસાદના કારણે યુનિવર્સિટી જતા માર્ગ પર ભરાયા પાણી. રસ્તા પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. પાણીમાં વાહનો બંધ પડી જતા વાહન ચાલકો અધવચ્ચે અટવાયા. વિદ્યાર્થીઓને ભારે હાલાકી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુનાના જળસ્તરમાં વધારો. નદી કિનારાના અનેક ઘાટ પાણીમાં ગરકાવ. ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવતા કાંઠા વિસ્તારોમાં ઘૂસ્યા પાણી. રહેણાંક વિસ્તારમાં પાણી પ્રવેશતા સ્થાનિકોની વધી ચિંતા. વારાણસીમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થતા સ્થાનિકો અને તંત્રએ લીધો રાહતનો શ્વાસ. નદીનું પાણી ઓસરતા ઘાટની સીડીઓ અને કિનારાના વિસ્તારો ફરી દેખાવા લાગ્યા. નદીના પાણી ઓસરતા સ્થાનિક જીવન ફરી પૂર્વવત થવાની આશા. ઉત્તર પ્રદેશના મથુરામાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. કેટલીક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. બિહારના દાનાપુરમાં ગંગા અને સોન નદીના જળસ્તરે ભયજનક સપાટી વટાવતા પૂરનું સંકટ ઘેરાયું. કિનારા વિસ્તારના ગામડાઓમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ. શાળાઓ ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી. ભારે વરસાદ અને પૂરના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત. બિહારના ભાગલપુરમાં રાધોપુર નરકટિયા વિરામ બાદ સ્વાગત. બનાસકાંઠાથી સમાચાર. શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. ખોરાક ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી. ડીસામાંથી 434 કિલો શંકાસ્પદ ઘી જપ્ત થયું. ડીસા માવજત ફૂડ પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન પેઢી ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું. તપાસ દરમિયાન પેઢીમાંથી લૂઝ ઘીના નમૂના લેવામાં આવ્યા હોવાની વિગત.
અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિશોર, પૂરી અપડેટ. ચોક્કસના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરી એકવાર ડીસામાં શંકાસ્પદ ઘીની બાતમી મળતા રેડ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા માવજત ફૂડ પ્રોડક્ટ્સની પેઢી ખાતે રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન પેઢીના માલિક પ્રકાશકુમાર વજ્રલાલ મોદી દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરતા હોવાનું સામે આવતા આ ઘીની તપાસ કરવામાં આવી હતી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીના નમૂના પણ લેવામાં આવ્યા હતા અને તે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 2,49,550 રૂપિયાની કિંમતનું 433 કિલો લૂઝ ઘીનો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે. અત્યારે તો આ શંકાસ્પદ જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. બિલકુલ, આભાર. સમાચાર રાજકોટમાંથી. તહેવારો પહેલા તંત્રની તવાઈ, 206 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. ફરાળી પેટીસના નામે ભેળસેળનો ખેલ, 45 પેઢીઓની તપાસ કરવામાં આવી. રાજકોટમાં શ્રાવણ માસ અને ઉપવાસને ધ્યાનમાં રાખી ફરાળી ખાદ્ય ચીજોનું વેચાણ કરતા એકમો સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ કર્યું. મનપાના જણાવ્યા અનુસાર શહેરમાં કુલ 45 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 206 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો. મનપાના ફૂડ વિભાગે સ્ટાર્ચ, ફરાળી લોટ અને અન્ય રો મટીરીયલનો ઉપયોગ નિયમ મુજબ થાય છે કે નહીં તેની તપાસ કરી હતી. આ દરમિયાન 11 ફરાળી પેટીસ અને ફરાળી લોટના નમૂના લેવામાં આવ્યા, જેની તપાસ બાદ વધુ કાર્યવાહી થઈ શકે. ગત દિવસોમાં જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ જે છે 45 એકમોની પેઢીઓની તપાસ જે છે એ કરવામાં આવી છે. ખાસ કરીને જે આ ફરાળી આઇટમના ઉત્પાદન કરતા હોય, ખાસ કરીને ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા એવી પેઢીઓની જે છે તપાસ કરવામાં આવી છે. એમાં તેમના દ્વારા વપરાશમાં લેવાતા સ્ટાર્ચ પાવડર, જે સ્ટાર્ચનો લોટ, સાથે સાથે અન્ય તેલ અને અન્ય તમામ આઇટમો જે છે એની ચકાસણી કરવામાં આવી છે. જોવા જઈએ તો કુલ જે છે 11 ફરાળી પેટીસ અને ઉત્પાદન કરતાઓ છે ત્યાંથી જે છે લોટના નમૂના લેવામાં આવ્યા છે. નર્મદા જિલ્લા ભાજપે નીલકંઠ ધામ પોઈચા ખાતે જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કર્યો. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમારની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ યોજાયું. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકરોને સંગઠન અને જનસંપર્ક અંગે માર્ગદર્શન અપાયું. આ સિવાય સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવા કાર્યકરોને સૂચના અપાઈ. જિલ્લા પ્રમુખ અનુસાર બદલાતા ટેકનોલોજીના યુગમાં ડિજિટલ માધ્યમોના અસરકારક ઉપયોગ માટે પણ કાર્યકરોને સજ્જ કરાશે. પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો છે. તમામ અલગ અલગ પ્રકારના જે સત્ર છે, 11 કુલ મળીને 11 સત્ર છે ને 11 સત્રની અંદર અલગ અલગ વિષય છે. એમાં એક ડિજિટલ મીડિયાનું પણ, સોશિયલ મીડિયાનું પણ એક ક્ષેત્ર છે અને એની સાથે જોડાઈ છે. નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત થાય એની માટેનું સતત અહીં આગળ પ્રદેશના વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની તો કાયમ તૈયારી કરે છે રોજ, પણ સાથે સાથે અલગ અલગ વિષયો પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું ઘડતર થાય અને સત્તા ફક્ત સાધન છે, સાધ્ય નથી. અંબાજી ખાતે બનાસકાંઠા ડેકોર સમિટ 2026 બે દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત મંડપ લાઇટ એન્ડ સાઉન્ડ એસોસિએશન દ્વારા યોજાયેલી સમિટમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મંડપ, લાઇટ, સાઉન્ડ અને ડેકોરેશન ક્ષેત્રના વેપારી જોડાયા. જગદીશ પરમાર અને મંત્રી રાજો અમીનના હસ્તે સમિટનો શુભારંભ કરાયો. આ એક્સપો સમિટનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાયિક વિકાસ, નવી તકો, નવી ટેકનોલોજી અને મૂલ્યવાન નેટવર્કિંગ દ્વારા મંડપ, લાઇટ અને સાઉન્ડ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યવસાયોને નવી દિશા આપવાનું છે. નવું માર્કેટમાં શું આવવાનું છે એના માટેના અત્યારે સ્ટોલ લગાવેલા છે અને આગામી દરેક વેપારી મિત્રોને ક્યાંથી દૂર દૂરથી વેપારી મિત્રો આવેલા છે એટલે ખરીદી ક્યાંથી કરવી એના સરળતા માટે આખો બનાસકાંઠા મંડપ લાઇટ સાઉન્ડ એસોસિએશન દ્વારા ઉત્તર ગુજરાત, નોર્થ ગુજરાત દ્વારા અંબાજી ખાતે આ મોટો મહા અધિવેશન રાખેલું છે. લગ્ન પ્રસંગને ઇવેન્ટ સુશોભિત બનવા માટેની નવી નવી વેરાયટીઓ જે અમને રૂબરૂ જોવા મળશે એવાના માટે મેં સ્ટોલ અહીંયાથી 100 જેવા સ્ટોલ લાગ્યા છે. બોમ્બે, દિલ્હી, મથુરા, લોધિયાના, હરિયાણા, ગુજરાત એવા સ્ટોલો બધેથી અહીંયા આવે છે વેરાયટી અને લોકોને કંઈક નવું જોવા મળે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.